આ બધા પૈસા ભેગા કરવાવાળા છે. શું કરવાવાળા છે? પૈસા ભેગા કરવાવાળા, બીજું કાંઈ છે નહીં. અને પબ્લિકને દુનિયાને ગેરમાર્ગે દોરે છે. આ તમારા આસારામ બાપુ, તમને કહો આપણા સાહેબે અહીંયા પૈકે લાગવા જતા, અટણા 377ના કેસમાં જેલમાં છે. એ એના દીકરા રામ રહીમ, આવા તો કેટલાય છે. હમણાં ભાઈ તમે કહો આ વ્યાસપીઠ, એક વ્યાસપીઠ એટલે ધર્મનું આપણું તમને કહું પ્રતીક ગણાય. એની માથે બેહી અને બફાટ કરે માતા સીતા વિશે, બીજા ભગવાન દેવી દેવતા વિશે ખરાબ ટિપ્પણીઓ કરે. તો ન્યા તમે બોલો ને, કેમ નથી બોલતા? કારણ કે ન્યા નહીં બોલાય. કારણ કે એ કેની ભાગ છે, કેનો વંશ છે, શું છે, એ બધી તમને ખબર છે. બરોબર છે? દેવાજ પંડિત થઈ ગયા, આગમ વાખીને ગયા. અને એની માટે અત્યારે આ જેમ કહો ને એમ હાલે છે. શું હાલે છે? કે દોરડે દીવા બળશે, તમને કહું ઘાસીની ઘાણીએ દેશ પીલા હે. આ બધી પોઝિશન અત્યારે આવીને ઊભી છે.